દર્શક મિત્રો જય યોગેશ્વર ભગવાન આપને જણાવું તો આજે તારીખ 24/5/2026 વિક્રમ સંવત 2082 અને અધિક જ્યેષ્ઠ માસ એટલે કે પવિત્ર પરસોત્તમ માસ ચાલી રહ્યો છે અને હું આપને લાવ્યો છું માંડવી તાલુકાના મોટી રાયણ ગામે અને અહીં રામજીયાણી પરિવાર છે એ એકઠો થયો છે। તો અત્યારે દર્શક મિત્રો આજે રામજીયાણી પરિવાર છે મોટી રાયણનો એમાં આપણે વડીલોના નામ લઉં તો રામજી હરજી રામજીયાણી પરિવાર, ત્યારબાદ ગોવિંદનજી રામજીયાણી પરિવાર, વિસનજી કરશન રામજીયાણી પરિવાર અને પ્રેમજી કરશન રામજીયાણી પરિવાર। તો આ ચાર બાપાના એમના દીકરા વહુએ સાથે મળી અને અહીં આપ સમજો તો પરસોત્તમ પવિત્ર માસ ચાલુ છે અને આ રાયણ ગામનું મંદિરનું પટાંગણ છે લક્ષ્મીનારાયણ મંદિરનું, તો એમાં નિયાણાને પણ તેડાવ્યા છે અને અહીં જે કાંઠાગોર પૂજન કરતી બહેનો છે એમને પણ ભાવપૂર્વક બોલાવ્યા છે, પ્રેમપૂર્વક એમને ભોજન પ્રસાદ જમાડ્યો છે અને યથાશક્તિ યથાયોગ્ય પોતાને યોગ્ય લાગે અને શક્તિ હોય એ પ્રમાણે દાન ભેટ દક્ષિણા પણ આપેલી છે। તો આવો આ પરિવાર આપની સામે નજર સમક્ષ આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો। તો આ પરિવારના તમામ નિયાણાઓ તેમજ યજમાન પરિવારની મહિલાઓ અને આવેલ મહેમાનો તેમજ જમાઈશ્રીઓ આપ આ તસવીરમાં જોઈ શકો છો। તો હું આ પવિત્ર પુરુષોત્તમ માસનું શું મહત્ત્વ છે અને કઈ રીતે આયોજન કર્યું છે તો એના માટે હું આ જ પરિવારના વડીલ તો આ પરિવારના વડીલ છે આપણા શ્રી ગોવિંદનજી રામજીયાણી। તો કાકા કઈ રીતે આયોજન કર્યું છે? અમારા પરિવારને બધાને ઈચ્છા થઈ અધિક માસ ભગવાનના નામે 3 વર્ષે આવે છે। આપણે જે બહેનો પૂજે છે ગોર મહારાજ તરીકે રોજ પૂજન કરે છે એને પણ જમાડીએ ને આપણી નિયાણીઓ અમારા પરિવારની બધી નિયાણીઓ બધા ભાઈઓને ને દક્ષિણા રૂપે જે અપાઈ આપી ને બધાએ સહમતિથી આયોજન કરી ને બધાને દાન દક્ષિણા આપીને આ આયોજન ગોઠવ્યું છે ને ભોજન પ્રસાદે જમાડ્યું, પ્રસાદ જમાડીને આયોજન અત્યારે બપોરે બધા ભેગા થયા છે। બરોબર છે, જમીને તો ધન્યવાદ ગોવિંદ કાકા। ત્યારબાદ આજ પરિવારના શ્રી એસવીભાઈ પણ આયોજન વિશે આપ પણ કહેશો। લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, મીઠુ દાદા કી જય। આજે આપણે મોટી રાયણ લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં અમારા સમસ્ત રામજીયાણી પરિવાર, જેમ મારા વડીલ કાકાશ્રીએ વાત કરી એમ કે અધિક માસ એટલે આપણા સનાતન હિન્દુ સમાજમાં અધિક માસનું ખૂબ જ મહત્ત્વ હોય છે। દર 3 વર્ષે આ માસ આવે અને આ માસની અંદર આપણે જે પણ પુણ્યના કામો કરીએ તો એ આપણા કર્મના ચોપડે ચડે છે એવું આપણા શાસ્ત્રમાં કીધેલું છે। તો એ નિમિત્તે સૌથી પહેલાં તો આપણે અમારા જે પરિવારની નિયાણીઓ છે એમને આમંત્રણ આપ્યું અને આમંત્રણને માન આપીને જે અમારા અહીં નિયાણીઓ પધારી છે અને એમની સાથે અમારા ફુવા, અમારા બનેવી અને અમારા જે જમાઈઓ છે એ બધા આવ્યા છે। તો સૌથી પહેલાં તો આપણે એમને ધન્યવાદ કહીએ કે અમારા આમંત્રણને માન આપીને તમે પધાર્યા અને અમને તમારી જે નિયાણીઓ છે એને આ પુરુષોત્તમ માસમાં જે અમારાથી બની શકે એવું ઋણ ઉતારવાનો જે તમે અવસર આપ્યો તો એ બદલ એ સર્વે નિયાણીઓ અને નિયાણાઓનો ખૂબ ખૂબ આપણે ફરીથી આભાર માનીએ। આ જે પવિત્ર માસ છે એ પહેલાં અમારા ત્રણેય ભાઈઓએ એ ગયા વર્ષે પરંપરા કરી હતી કે આપણે આવી રીતે આપણા કાંઠાગોર જે વ્રત રાખે છે એ બહેનોને પણ આપણે એમને ભોજન પ્રસાદ કરાવવો અને યથાયોગ્ય દાન દક્ષિણા આપવી। તો એ અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો। તો એ બદલ આપણે લક્ષ્મીનારાયણ ભગવાન
ની અમારા ઉપર કૃપા છે કે અમે આ જે પવિત્ર કાર્ય છે એ અમે કરી શક્યા. તો ફરીને આપ સર્વેનો અને વિશેષ અમારા બનેવી વિનોદભાઈનો કે જેમણે આ કાર્યક્રમને સોશિયલ મીડિયા દ્વારા એમણે જે પ્રચાર પ્રસાર કરશે તો એમનો પણ એ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વે અહીં પધાર્યા એ બદલ ફરીને આપ સર્વેનો ધન્યવાદ. અમને અવસર મળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભારત માતાની જય. વંદે માતરમ. આભાર એસવીભાઈ, ધન્યવાદ. લક્ષ્મીનારાયણ ભગવાનની જય, મીઠુ દાદાની જય, ગૌરવનાથ દાદાની જય. અહીં પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. આપણા દાનપુરનો મહિનો છે. અહીંયા કાંઠાઘોરવાળી બહેનોને અહીંયા કાંઠાઘોર કરે છે, 40-45ની સંખ્યા છે. બરોબર. એ બધી બહેનોને જમાડી અને એને દાન દક્ષિણા આપી ને એના આશીર્વાદ મેળવ્યા. બરોબર છે. અમારી રામજીયાણી પરિવારની બધી નિયાણીઓને આજે બોલાવી અને એને અમે ભોજન પ્રસાદ જમાડ્યો અને એને અમારા યથાશક્તિ એને દાન આપ્યું અને એના આશીર્વાદ મેળવ્યા. બરોબર છે. અત્યારે અમારા જમાઈ, નણદોઈ અને ફુવાજી એ પણ સાથે બે અમારી નિયાણી સાથે જ આવ્યા છે. પણ એના અમે એને ભોજન જમાડી એના પણ અમે આશીર્વાદ મેળવ્યા. બરોબર છે. તો આ હતા હેમલતાબેન, જેમને એમના યજમાન પરિવાર વતીથી આપણને વિગતો આપી. ધન્યવાદ હેમલતાબેન. ત્યારબાદ આપણે નિયાણાના પ્રતિભાવો લેશું. તો આ જ પરિવારના નિયાણી છે ગોવિંદ બાપાના દીકરી શ્રીમતી મુક્તાબેન ચૌહાણ. તો મુક્તાબેન, આપ આપના માવિત્રોએ આપને તેડાવ્યા છે, તો એના વિશે બે શબ્દો કહેશો. નમસ્કાર સર્વેને. અમને માસમાં 12 માસમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના આ પવિત્ર પ્રસંગ નિમિત્તે અમને રામજીયાણી પરિવારે અજાણ બાપાના તમામ સુપુત્રો અને એના પૌત્રોએ જે અમને આમંત્રણ આપીને અહીંયા તેડાવી છે એ બદલ સૌપ્રથમ તો આખા અમારા રામજીયાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આ પરિવારને અમે જેટલા આશીર્વાદ અભિનંદન આપીએ એટલા ઓછા છે, કારણ કે ગમે તે પ્રસંગ હોય અમે આવતા હોઈએ તો ખૂબ ભાવથી પ્રેમથી અમને બોલાવે અને પ્રસાદ કે દક્ષિણા કે જે મળે એ અમે પ્રેમથી સ્વીકારીએ અને ખૂબ આ પરિવારમાં અમને મજા આવે છે. અને આ પરિવારે આવું સરસ મજાનું કામ કર્યું. પુરુષોત્તમ માસના શરૂઆતના દિવસોમાં જ અહીંયા આમ કાંઠાગોર પૂજન કરતી બધી બહેનોને પણ ભોજન પ્રસાદ કરાવ્યો અને અમને બધી દીકરી, નિયાણીઓ, દોહિત્રીઓ બધાને તેડાવી અને આવું સરસ આયોજન કર્યું છે. એ બદલ આ રામજીયાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર. અને આવું ને આવું કાર્ય કરવા માટે ભગવાન લક્ષ્મીનારાયણ એમને શક્તિ, સંપત્તિ અને આવું ને આવું કામ કરવા માટે ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અમારું પરિવાર. એવી શુભેચ્છા સાથે આશીર્વાદ. ધન્યવાદ મુક્તાબેન ચૌહાણ. દર્શક મિત્રો, ત્યારબાદ આપણે પરિવારના અન્ય એક નિયાણીબેન છે ધાર્મીબેન પોકાર. તો ધાર્મીબેન, આપ આપના માવિત્રોએ તેડાવ્યા છે, તો એમના વિશે શું કહેશો? જય લક્ષ્મીનારાયણ. અધિક માસના પાવન પ્રસંગે આપણે ભેગા થયા છીએ, જેમાં અહીંયા મહિલાઓ કાંઠાગોરની પૂજા કરે છે. અને આપણે મારા માવિત્રોએ બધી કાંઠાગોરવાળી બહેનોને ભોજન કરાવ્યું અને એમના આશીર્વચન મેળવ્યા. આપણે જોવા જઈએ તો આપણી સંસ્કૃતિમાં ભોજનદાન, અન્નદાન એ સૌથી સારું દાન કહેવામાં આવે છે. અને એમાં પણ આપણા સંસ્કૃતિમાં નિયાણીઓનું દાન કરવું અને નિયાણીઓના આશીર્વચન લેવા એ એકદમ પવિત્ર સંસ્કૃતિ માનવામાં આવે છે. તો હું મારા ભાઈઓ અને મારા પિતા સમાન વડીલોને આશીર્વાદ આપું છું કે આપ આવું સારું કાર્ય કરતા રહો જીવનમાં અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. સ્વાસ્થ્ય પણ જળવાય અને ધંધામાં પણ તમે કારકિર્દી કરતા રહો અને આવી જ રીતે નિયાણીઓને બોલાવતા રહો અને આશીર્વચન મેળવતા રહો. કેમ કે નિયાણી આવે છે તો અમે બધા ભેગા થઈએ છીએ, જેમાં નવા જમાઈ આવે છે, નવી વહુ આવે છે, તો એકબીજાની ઓળખાણ પણ થાય છે અને અમને બહુ મજા આવે છે. આભાર. ધન્યવાદ ધાર્મીબેન, થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ અમારા જમાઈઓમાં વરિષ્ઠ એવા શ્રી દિનેશભાઈ સેંગાણી પદમપુરથી પધાર્યા છે. તો દિનેશ ફુવા, આપ પણ બે શબ્દો કહેશો. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. રામજી આજ આવ્યો છે રામજીયાણી પરિવારે કર્યું તો અમને નિયાણે બોલાવી અને આ પુરુષોત્તમ માસ માટે જે આયોજન કરેલું બહુ સરસ કરેલું છે. અને આવો પ્રોગ્રામ બનતો રહે અને અમારા રામજીયાણી પરિવાર પર અમારા આશીર્વાદ છે. ધન્યવાદ દિનેશ ફુવા, થેન્ક યુ વેરી મચ.
તો આ હતો રામજીયાણી પરિવાર અને જેને નિયાણાઓને બોલાવી કાંઠાગોર કરતી બહેનોને બોલાવી અને યથાશક્તિ દાનભેટ આપી અને સૌને તૃપ્ત કર્યા છે. તો નિયાણા વતી હું પણ એમને આશીર્વાદ આપું છું કે એમનો ઘર છે ધન ધાન્યથી ભરેલું રહે અને પૈસાની છોડો ઉડતી રહે એવા અમારા નિયાણા વતી સૌના આશીર્વાદ છે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.